નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। વાસદ ટોલ નાકા પાસે કારનું ટાયર ફાટતા પરિવાર અટવાયો, આરટીઓ ઇન્સ્પેક્ટર મદદરૂપ બન્યા। ચોમાસામાં વરસાદ પડતાની સાથે એક્સપ્રેસ હાઈવે માર્ગ પર ખાડાઓ પડી ગયા હોવાથી કારના ટાયર ફાટી જવાના બનાવો વધી રહ્યા છે। ત્યારે વાસદ ટોલ નાકા પાસે એક કાર ટાયર ફાટવાના લીધે ખોટકાઈ ગઈ હતી। આ સમયે અન્ય વાહનો પૂર ઝડપે પસાર થતા કાર ચાલક મૂંઝવણમાં મુકાઈ ગયો હતો। આ સમયે આરટીઓ ઇન્સ્પેક્ટર વાહન ચેકિંગમાં પસાર થતી વખતે ખોટકાઈ ગયેલ કાર નજરે પડી હતી, જેથી આરટીઓ ઇન્સ્પેક્ટરે આરટીઓની થોભાવીને લાલ લાઇટો ચાલુ રાખીને ટાયર બદલાવવામાં મદદ કરી હતી। આખરે કાર ચાલકે ટાયર બદલી દેવાતા પરિવારજનો વડોદરા સલામત રીતે પસાર થતા તંત્રનો આભાર માન્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ વડોદરા હાઈવે માર્ગ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય થઈ ગયેલ છે। ત્યારે ખાડામાં કાર ખાબકતાની સાથે ટાયરો ફાટી જતા અકસ્માતો થતા અટકી ગયો હતો। બીજી તરફ એક્સપ્રેસ હાઈવે પરના કાર ટાયર ફાટવાના 2 દિવસમાં 10થી વધુ બનાવો બન્યા છે। પરંતુ રાત્રિના સમયે આણંદ આરટીઓ ઇન્સ્પેક્ટર પેટ્રોલિંગમાં નીકળ્યા હોવાથી વાસદ ટોલનાકા નજીક કાર ટાયર ફાટવાના લીધે ખોટકાઈ ગયેલ હોવાનું માલુમ પડતા જ ગાડી થોભાવી દીધી હતી। પેસેન્જરોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો। ત્યારબાદ આરટીઓ કચેરીને કાર ઊભી રાખીને અકસ્માત સર્જાય નહીં તે રીતે કાર ટાયર બદલાવીને રાત્રિના 9 કલાકે પરિવારને વડોદરા તરફ રવાના કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।